આરસીસી 100%. બધા એક સાથે બોલીશું ભારત માતા કી અને જેમને આજે મકાન મળી રહ્યા છે એવા સૌ લાભાર્થી ભાઈઓ બહેનો આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આ દેશની અંદર દરેક જણનું પોતાનું ઘર હોવું જોઈએ અને એ પણ સુરત જેવા શહેરમાં જ્યારે પોતાનું ઘર બનતું હોય ત્યારે એનું જીવનનું ખૂબ મોટું સપનું પૂર્ણ થતું હોય છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં એક પણ વ્યક્તિ પોતાના ઘર વગરનો ન રહી જાય એના માટેના સંકલ્પ સાથે આગળ વધીને ગયા બજેટમાં પણ લગભગ 4 કરોડ નવા મકાનો બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. અને હું અભિનંદન આપું છું સુરત શહેરના મેયરશ્રીને, ચેરમેનશ્રીને, સૌ કોર્પોરેટરશ્રીઓને, પદાધિકારીઓને, ધારાસભ્યશ્રીઓને, કોર્પોરેશનના કમિશનરશ્રી, સૌ અધિકારીશ્રીઓ, સૌ કર્મચારીઓને પણ અભિનંદન કે એમણે હમણાં સુધીમાં 30,000 જેટલા ફ્લેટ કે મકાનો બનાવીને ફાળવ્યા છે અને આવનારા દિવસોમાં બીજા 50,000 જેટલા મકાનો બનાવીને આપવાના છે. આ એક ભગીરથ કામ સુરત મહાનગરપાલિકાએ જે સંકલ્પ સાથે આગળ વધ્યું છે એના માટે સૌને અને આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 7 વર્ષ સુધી તમારા ઘરમાં પાણી લીકેજ થાય નળમાંથી કે નાની મોટી કોઈ પણ મુશ્કેલી આવશે, આ બધું જ રિપેરિંગ એ જે કોન્ટ્રાક્ટર છે એ તમને મફતમાં કરી આપશે. અને ત્યાર પછી 50 થી 60 વર્ષ સુધી આ બિલ્ડિંગને કશું થવાનું નથી, કેમ કે આ સંપૂર્ણપણે આરસીસી થી બનેલી આ બિલ્ડિંગ છે જે એક નવી ટેકનોલોજી સાથે એ બનાવ્યું છે.